કચ્છના આદિપુરમાં હાથ ધરાયું છે બુલડોઝર એક્શન। મહાનગરપાલિકા હસ્તકની જમીન પર ઊભા કરાયા હતા દબાણો। ધાર્મિક ઇમારત સહિત 20 જેટલા દબાણો દૂર કરાયા છે। અંદાજે કોર્પોરેશનની 5 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાઈ। આગામી દિવસોમાં હજી પણ તંત્રની કાર્યવાહી યથાવત રહેશે। તો ધાર્મિક ઇમારત સહિત 20 જેટલા દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે। આદિપુરમાં હાથ ધરાયું બુલડોઝર એક્શન। અંદાજે કોર્પોરેશનની 5 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે। તો આગામી દિવસોમાં હજી પણ તંત્રની કાર્યવાહી યથાવત રહેશે। સંવાદદાતા નિધિરેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નિધિરેશ, પોલીસની ટીમ સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે, દબાણો દૂર કરવામાં આવ્યા છે। જી દીક્ષિતા, ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે સવારથી વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। આદિપુરમાં જે મહાનગરપાલિકા હસ્તકનો પ્લોટ છે એના ઉપર દબાણ થયેલા હતા, એના દબાણ દૂર કરવામાં આવ્યા છે। એક ધાર્મિક સ્થળ સહિત 20 દબાણો દૂર કરવામાં આવ્યા છે। અંદાજે 5 કરોડની બજાર કિંમતની 2000 ચોરસ મીટરની જમીન હતી જે તે ખાલી કરવામાં આવી છે। તેમાં હિટાચી, જેસીબી, બ્રેકર સહિતના સાધનો કામે લાગ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આગામી દિવસોમાં પણ હજુ વધુ દબાણો દૂર કરવામાં આવશે તેવું મહાનગરપાલિકાના સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। બિલકુલ, આભાર નિધિરેશ સમગ્ર વિગત બદલ। આગામી સમયમાં અલગ અલગ જગ્યાઓ પર જે ગેરકાયદેસર દબાણો ઊભા કરવામાં આવ્યા છે ત્યાં પણ બુલડોઝર એક્શન લેવામાં આવશે।